બધા ગુજરાતીઓએ આજે રામનવમીના દિવસે આ સ્ટોરી સાંભળવાની જરૂર છે, એટલે દરેક ગુજરાતી ગ્રુપમાં આ સ્ટોરી શેર કરજો. જ્યારે રામ સેતુ બનતો હતો ને ત્યારે વાનરો મોટા મોટા પથ્થરો દરિયા ઉપર મૂકતા હતા જેનાથી બ્રિજ બને. એ વખતે ખિસકોલી પાણીમાં જાય, એની બોડી ભીની કરે, માટીમાં આડોટે અને ત્યાં જઈને બે પથ્થર વચ્ચે માટી ત્યાં ખાલી કરી નાખે, ખંખેરી નાખે. તો વાનરો બધા હસતા હતા કે તું આટલી નાની નાની માટી મૂકે છે એનાથી શું ફરક પડશે કે. હવે જે સિવિલ એન્જિનિયર હશે ને એને આ વસ્તુની ખબર હશે કે ધ પ્રોબ્લેમ ઓફ વોઇડ કોને કહેવાય, જ્યારે બી બ્રિજ કે કઈ બી વસ્તુ બનાવતા હોય ને ત્યારે, અને પાવર ઓફ ઇનફિલ શું હોય છે. હવે બે મોટા પથ્થર એકબીજાને અડીને ઊભા હોય ને ત્યારે શું થાય કે એ બંનેનો જે સરફેસ એરિયા ટચ થતો હોય ને બહુ ઓછો હોય. એના કારણે શું થાય કે જ્યારે એના ઉપર આપણે ચાલીએ ત્યારે થોડો જ ટચ થતો હોય એટલે બધું સિસ્ટમ હલી જાય. પણ જો વચ્ચે માટી ભરેલી હોય તો એનાથી શું થાય કે સરફેસ એરિયા વધારે થઈ જાય અને એ જકડે ન રહે. અને એ સાયન્ટિફિક વસ્તુ હતી, તમારે ઓનલાઈન જોવું હોય જોઈ લેજો, સિવિલ એન્જિનિયર્સને તો બધાને ખબર હશે. પણ એ વખતે રામ ભગવાને એવું કીધું હતું કે દરેક માણસને એવું લાગે છે કે હું જ્યારે મોટો પથ્થર ઉચકીશ ને લાઈફની અંદર કે મોટું કામ કરીશ ત્યારે જ એવું કંઈક થશે કે સફળ વસ્તુ કરી છે. લોકોને આ માટીની કિંમત નથી. પણ આ જે માટી ટાઈપની વસ્તુઓ કરો છો ને કે જે તમને નાની લાગે છે અત્યારે, કે જોબ શોધી રહ્યા હોય તો ચલો 5 જગ્યાએ આજે અપ્લાય કર્યું, ભલે કોઈનો રિપ્લાય નહીં આવતો, કે બિઝનેસ ચાલુ કરતા હોય તો ભાઈ 4-5 જગ્યાએ આપણે લોકોને મેસેજ કર્યા કે જઈને વાત કરી કે ભાઈ આ વસ્તુ હું વેચું છું, તમારે લેવી હોય તો કહેજો. કે લગ્ન માટે છોકરો કે છોકરી શોધી રહ્યા હોય તો 4 જણાને વાત કરી, કોઈક સાઇટ ઉપર ગયા, કોઈ એપ્લિકેશન ઉપર ગયા. જે નાની નાની વસ્તુઓ કરો છો ને તમને લાગે છે કે ભાઈ આની ક્યાં વેલ્યુ છે, કંઈ થતું નથી, હું કંઈ મોટો પથ્થર નથી હલાવી રહ્યો. પણ આ જે નાની નાની વસ્તુઓ છે ને એ જ તમારા લાઈફની માટી છે, જેના કારણે તમારી સ્ટેબિલિટી રહેશે. મોટા મોટા પથ્થર બી મળશે ને પણ એ આ જે નાની નાની વસ્તુ કરવાની તમારી આદત પડી જાય ને કે ભાઈ નથી હું થતું, બહુ મોટી વસ્તુ નથી લાગતી તો બી હું એ વસ્તુ કરીશ, એ જ તમારો બ્રિજ બનાવશે લાઈફનો અને એ જ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડશે. આ બધા જોડે શેર કરજો. જય શ્રી રામ અને હેપી રામનવમી.